વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું જીટીયુ એક્ઝામના એફએમએચએમ એટલે કે જે સેમેસ્ટર 3 મેકેનિકલની અંદર સબ્જેક્ટ આવે છે. ઘણા બધા મિત્રો છે આ સબ્જેક્ટમાં બેકલોગ આવતી હોય છે, કેટી આવતી હોય છે અને પાસ થઈ શકતા નથી. તો એફએમએચએમ માટે સૌથી પહેલા આપણે આની પહેલા પણ ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથેનો આપણે પ્રશ્ન માટેનો વિડીયો તૈયાર કર્યો. બરાબર મિત્રો, અને એના સિવાયનો આજે આપણે વાત કરશી નવો વિડીયો, બરાબર છે, સ્પેશિયલ તમારા માટે ફ્લુઇડ મશીન એન્ડ હાઇડ્રોલિક મશીનરી એફએમએચએમ મેકેનિકલ સેમ 3 ડિપ્લોમા આવે છે. હવે આ સબ્જેક્ટને પાસ થવું હોય એના માટે આપણે પ્રશ્ન તૈયાર કરીએ એની વાત કરશે. એ પહેલાં તમારે અમુક પોઈન્ટ છે ને ધ્યાનમાં રાખવાના હોય છે. એ તમને પહેલાં ફટાફટ કહી દઉં છું. પહેલો એક પોઈન્ટ શું છે તો આકૃતિ કમ્પલસરી અને ફરજિયાત દોરો. જે મિત્રો આકૃતિ નથી દોરતા અને વધુ વાંચી જાય છે, સાચું લખ્યું હોય તો પણ 50% માર્ક્સ તમારા ડાઉનમાં હોય છે. આકૃતિ દોરો એમ એને ફૂલ માર્ક્સ છે જીટીના રૂલ્સ પ્રમાણે, બરાબર છે. બીજો પોઈન્ટ એ કે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું, બરાબર છે. પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું જીટીનું પેપર, એનો વિડીયો બનાવી નાખ્યો છે. ત્રીજું એ કે પોઈન્ટ વાઇઝ ચોખ્ખું જેટલું માંગ્યું હોય ને એટલું લખવાનું. ચોથા નંબરનું એ કે સિક્વન્સમાં લાઇનમાં લખવાનું. જેમ કે પહેલો પ્રશ્ન નથી લખવો, નથી આવડતો તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એવું નહીં કે પહેલા પાંચમો લખ્યો, બીજો લખ્યો, પછી પહેલો, ચોથો, બાકાજીકી બોલાવવાની નથી. એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. એના કારણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ કપાય છે, વાંચી જાય છે, સારા માર્ક્સ નથી આવતા. એનું એકમાત્ર કારણ આ જ છે. અને ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે, કોઈ પણ તમારે ચાર્જ દેવા નથી. ને જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જે મિત્રોને પાસ થવું હોય ને એને એટલા પ્રશ્ન આરામથી કરી નાખવા, જેથી કરીને 70માંથી 23 માર્ક તમને આરામથી ગમે એવું પેપર મિત્રો હાર નીકળે તોય આવી જ જાય. એક આ વિડીયો છે અને આની પહેલાનો પણ સેમેસ્ટર 3ની મેકેનિકલની પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. કોઈને ન મળે તો મને કોમેન્ટ કરજો, હું તમને આપી દઈશ. અને સેમેસ્ટર 3 મેકેનિકલના વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય એ પણ જોઈન થઈ જાવ, જેની લિંક તમને નીચે મળી રહેશે. એમાં તમને ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્ન પેપર કેમ લખવું એ ટુ ઝેડ અપડેટ મળતી રહેશે. તમારે ખાલી એકવાર જોઈન થવાનું છે, બાકી સેમ 6 લગીનું બધું જ એમાં મળતી રહેશે. રેડી? તો પ્રશ્નની મિત્રો જે વાત કરીએ, બરાબર છે, જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પાસ્કલનો નિયમ છે, વ્યાખ્યા આપો એસઆઈ એકમ સાથે, બરાબર છે. આ બધું તમારે તૈયાર કરી નાખવાનું છે. અને ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટેનું પણ તમને સમજાવી દઈશ મિત્રો, બરાબર છે. એટલે કોઈને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે છે તમે છેલ્લા જો સેમેસ્ટર 3માં તમે અત્યારે છો, બરાબર છે, તો અઘરામાં અઘરું આપણું સેમ હોય મેકેનિકલની અંદર તો સેમેસ્ટર 3 હોય છે. બામ જેવા સબ્જેક્ટ છે, થર્મલ, મેન્યુફેક્ચરિંગ, એમ બધા આવતા હોય છે. એટલે આ સેમમાં તમારે બેકલોગ કેટી વગર આરામથી પાસ થવાનું છે. અને જે મિત્રોને સેમેસ્ટર 1માં સેમેસ્ટર 2માં બેકલોગ કેટી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર બધું જ મટીરિયલ સેમેસ્ટર વાઇઝ અને પ્લેલિસ્ટ વાઇઝ મિત્રોને આપેલું છે. પહેલા છે એ 5મા સેમેસ્ટરની પ્લેલિસ્ટ છે, બધું વાંચી તમે આરામથી કરી શકશો. ઓકે, કોઈ ટેન્શન નથી લેવાનું, બટ સારી રીતે પાસ થઈ જવાનું છે. જે મિત્રોને બેકલોગ કેટી હોય એને પણ યુઝફુલ થવાનું છે. બને ત્યાં લગી તમારે બેકલોગ કેટી છે ને એ લાવવાના છે જ નહીં, બરાબર છે. એ વસ્તુ તમે ખાસ એક ધ્યાન રાખજો, બેકલોગ કેટી બને ત્યાં લગી લાવવાના નથી, પાસ થઈ જવાનું છે. અને આ એક વિડીયો અને આની પહેલાનો વિડીયો તમે પ્લેલિસ્ટમાં જશો એટલે તમને જોવા મળશે, બરાબર છે. એમાં ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે આપેલું છે. તો સ્ક્રોલ કરશો નીચે જો સેમેસ્ટર 3 સી છે, કોમ્પ્યુટર છે, ઇન્ફોર્મેશન છે, કેમિકલ છે, મેકેનિકલમાં ક્લિક કરશો એટલે તમને આ સબ્જેક્ટનો એક પહેલાનો વિડીયો છે એ પણ બનાવેલ છે. તમારે એ પણ પ્રશ્ન છે મિત્રો કે તમારે તૈયાર કરીને આ થિયરી ઓફ મશીન છે બધા સબ્જેક્ટને જોવા મળશે. પહેલા સ્ટેન્ડ ઓફ મટીરિયલ હતું, બરાબર છે. એવી રીતના તમને આરામથી મળી રહેશે. કોઈને કંઈ ટેન્શન નથી લેવાનું, આરામથી વાંચીને પાસ થઈ જવાનું છે. કોઈને ડાઉટ કર્યો હોય પૂછવું હોય તો મને કોમેન્ટ કરી. હવે આ સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય જેની તમને લિંક નીચે આપેલી છે, બરાબર છે મિત્રો. પીડીએફની લિંક તમને નીચે આપેલી છે. એ ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માગશે અને પાસવર્ડ હું લખાવું છું અત્યારે તમને કેટલો છે તો કે 2510. કેટલો પાસવર્ડ છે? 2510, બરાબર છે. એ તમે પાસવર્ડનો યુઝ કરીને ફ્રી ઓફ કોસ્ટ આ સબ્જેક્ટની પીડીએફની લિંક છે તમે ડાઉનલોડ કરી શકશો. અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી શકશો, સારા એવા માર્ક્સ છે એ તમે મેળવી શકશો. બીજો કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, પણ જીટીયુ એક્ઝામ પ્રમાણે તમે લખી લ્યો, સારી રીતે લખો, તૈયારી કરો અને સારી રીતે તમે પાસ થઈ જાઓ. બીજી કંઈ હેલ્પની જરૂર હોય તો મને તમારે કોમેન્ટ કરી દેવાની રહેશે. એફએમએચએમમાં બધાને પાસ થવાનું છે, સેમ 3 અઘરું હોય છે એટલે સિરિયસ લેવાનું છે થોડુંક, બરાબર છે. જીટીયુ એક્ઝામ છે, સારી એવી તૈયારી કરો. કંઈ હેલ્પની જરૂર હોય તો મને કોમેન્ટ કરજો. હવે મિત્રો બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
નવા તમને બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો A to Z સ્કોલરશીપ જોબ ઓલ ઇન્ફોર્મેશન તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી મળતી રહેશે. તમારા સેમેસ્ટર 3ના બધા મિત્રોને મોકલો અને સારી રીતે એક્ઝામ પાસ થઈ જાઓ. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.